गुड मॉर्निंग स्टूडेंट्स। ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 6 પેશીઓ એમાં આપણે આગળ વધીએ। ગયા લેક્ચરની અંદર આપણે એનું વર્ગીકરણ જોયું હતું કે પેશીઓનો પ્રકારો કેટલા પડે છે, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી, અને એ સાથે વનસ્પતિ પેશીની જે પહેલી પેશી વર્ધનશીલ પેશી એ આપણે આજે ભણવાની છે। 1 બાય 1 આપણે પેશીઓ જોઈશું। એના પ્રકારો 3 પ્રકાર હતા। તો વનસ્પતિ પેશીના પહેલાં તો પ્રકારો કેટલા પડે છે, એના 2 પ્રકારો પડે છે। એક તો હતું વર્ધનશીલ પેશી અને બીજું હતું સ્થાયી પેશી। આજે આપણે ભણવાનું છે વર્ધનશીલ પેશી વિશે। વર્ધનશીલ પેશી એના પણ 3 પ્રકાર પડતા હતા, એને ભાગને ધ્યાનમાં રાખી અને એના 3 પ્રકાર પડે છે। તો પહેલો હતો અગ્રસ્ત વર્ધનશીલ પેશી, અત્યારે હાલ અગ્રસ્ત લખું છું ખાલી, અગ્રસ્ત વર્ધનશીલ પેશી। બીજો હતો પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને ત્રીજો હતો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી। તો આપણે હાલ આ આટલો ભાગ આપણે ત્યાં જોઈશું। ત્યારબાદ સ્થાયી પેશી અને તેના પડતા પ્રકારો આપણે ભણવાના છે। વર્ધનશીલ પેશી આપણે જોઈએ, પણ વર્ધનશીલ પેશી ભણીએ એ પહેલાં આપણે એક પ્રયોગ દ્વારા સમજીએ કે વર્ધનશીલ પેશીના જે પ્રકાર પડે છે, વર્ધનશીલ પેશી જે ભાગ આપવામાં આવ્યો તે શેને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે। પહેલાં એક વસ્તુ રિપીટ, વર્ધનશીલ પેશી એ વૃક્ષ કે વનસ્પતિ કોષની અંદર જ જોવા મળતી હોય છે। વનસ્પતિ પેશીની અંદર આ વર્ધનશીલ પેશી જોવા મળતી હોય છે। આપણા સજીવ કે પ્રાણીઓની અંદર આ પેશી જોવા મળતી નથી। હવે એક પ્રયોગ દ્વારા સમજીએ આપણે આ વસ્તુ આખી। તો તમારે એક જાર લેવાની છે, જે બુકની અંદર તમે પ્રયોગ આપ્યો છે, પણ આપણે બી સરળતા ખાતર તમે પણ ઘરે કરી શકો એ પ્રયોગ। એ માટે આપણે 2 કાચના ગ્લાસ લઈ લઈએ। એક પ્રવૃત્તિ જોઈએ આપણે, એની અંદર કાચના 2 ગ્લાસ લીધા છે આ રીતે। આ ગ્લાસની અંદર પાણી ભરી દેવામાં આવે છે, બંને ગ્લાસમાં પાણી ભરવામાં આવે છે। હવે ગ્લાસની અંદર પાણી ભર્યા બાદ ડુંગળીના કંદમૂળ, ડુંગળીના જે કંદ, જે મૂળ જેવો ભાગ દેખાય છે નીચેનો, એ ભાગને પાણીની અંદર ડબોળવાનું છે, એટલે કે એની અંદર રાખવાનો છે। તો આ ડુંગળી લીધી આપણે કોઈ, એની અંદર ડૂબી રહે એ રીતે આપણે એના આ રીતે કંદમૂળ હશે એના નીચે, જે શેની અંદર રાખવાના છે, પાણીની અંદર। એટલે કે પાણીની અંદર એ કોષ, ડુંગળીના જે કંદમૂળ છે એ પાણીની અંદર રહે એ રીતે બંને ડુંગળી જે છે, જે ગ્લાસ છે એની ઉપર ગોઠવવાની છે। હવે ત્યારબાદ 2 કે 4 દિવસ સુધી આ વસ્તુને એમના એમ પડી રહેવા દેવાની છે। ડુંગળીના કંદમૂળ ક્લિયર। 2-4 દિવસ પૂરતી આ વસ્તુ આમના રહેવા દેવાની છે। 2-4 દિવસ પછી ચોથા દિવસે જ્યારે તમે અવલોકન કરશો ત્યારે તમને શું જોવા મળે છે અહીંયા, તો એ તમારે જોવાનું છે કે જ્યારે ચોથા દિવસે આપણે જોઈશું તો આ જે ડુંગળી છે એના જે કંદમૂળ છે એ તમને અહીંયા વધેલા જોવા મળશે। અહીંયા આની સાઈઝ જે છે એ થોડી વધેલી જોવા મળશે। આમના આમ જો એને વધારે દિવસ સુધી રહેવા દો તો એ થોડાક પાછું એનું પ્રમાણ વધી ગયેલું છે, એટલે કોઈક સેન્ટીમીટર સુધી આનું પ્રમાણ છે એ સતત વધતું રહે છે। એટલે કે એના કોષોમાં સતત વિભાજન થતું રહે છે, એટલે એ કોષો નિર્માણ પામે છે। એટલે કે પાણીની અંદર જ્યારે ડુંગળીના કંદમૂળ રાખવામાં આવે છે ત્યારે એ સતત ને સતત એની વૃદ્ધિ કરે છે। હવે એક આ પહેલો ગ્લાસ છે અને આ બીજો ગ્લાસ છે। બીજા ગ્લાસની અંદર જે ડુંગળીના કંદમૂળ વધ્યા છે એને થોડાક કટ કરવામાં આવે છે અહીંયાથી। આપણે એને કાતરની મદદથી અથવા તો કોઈ વસ્તુથી એને કાપી દેવાના, એ કંદમૂળ જે વધેલા છે એને। ત્યારબાદ ફરી પાછું એને 2-4 દિવસ સુધી રહેવા દેવામાં આવે છે। 2-4 દિવસ સુધી એને રહેવા દેશો તમે, પછી એનું જ્યારે અવલોકન કરશો તો આ જે ફર્સ્ટ નંબરનો જે ગ્લાસ છે એના જે ડુંગળીના કંદમૂળ છે એ સતત શું થયેલા હશે, વધેલા હશે। જ્યારે એની સાપેક્ષે આની વૃદ્ધિ બહુ નહિવત હશે, એટલે કંઈક અંશે એ કંદમૂળ વધ્યા પણ નહીં હોય, એટલે કે મૂળમાં કોઈ એની અંદર વૃદ્ધિ જોવા મળશે નહીં।
તો આ પ્રયોગ દ્વારા તમે એ વસ્તુ સમજી શકો છો કે જે બીજો નંબરનો જે ગ્લાસ હતો એની અંદર કંદમૂળનું પ્રમાણ નહિવત જોવા મળે છે કે એની વૃદ્ધિ થતી નથી. તો કેમ એ વૃદ્ધિ ના થઈ તમે વિચારો. આનો અંદર જે વસ્તુ અહીંયા ગ્લાસ 1ની અંદર જે વૃદ્ધિ તમને જોવા મળી એની સાપેક્ષે ગ્લાસ 2ની અંદર તમે કંદમૂળ કાપ્યા, શરૂઆતમાં બંને સાથે વધતા હતા, પણ જ્યારે એ કંદમૂળને કાપવામાં આવ્યા ત્યારે એની વૃદ્ધિ ત્યાં અટકી જાય છે. એટલે કે વૃદ્ધિ થવાનું કારણ, વૃદ્ધિ એ શેના પર ડિપેન્ડ છે? વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશીને જ તમે કાપી નાખો તો એ વૃદ્ધિ થતી શું કરશે? અટકાવી દેશે. તો અહીંયા આ વસ્તુ આપણે જોવાની છે કે એના કંદમૂળની અંદર સતત ને સતત શું થાય છે? એની અંદર વધારો થાય છે. એટલે કે કોઈ કોષો છે એવા જે ભેગા મળી અને આ સમૂહનો વધારે છે, એટલે કે એમાં વૃદ્ધિ કરે છે. ક્લિયર? તો આના ઉપરથી આપણે વર્ધનશીલ પેશીની વ્યાખ્યા જો જોવી હોય તો શું કહી શકીએ? તો કોષો સતત વિભાજન પામતા હોય તેવા સમૂહને, તેના સમૂહને શું કહે છે? વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશી. તો જેના કોષો સતત વિભાજન પામતા હોય તેના સમૂહને શું કહે છે? વર્ધનશીલ પેશી. તો વર્ધનશીલ પેશી એ કોષોનું એક સમૂહ છે કે ચોક્કસ કાર્ય કરવા માટે, પેશીની વ્યાખ્યા આપણે ભણ્યા હતા, ચોક્કસ કાર્ય કરવા માટે એકઠા થયેલા અથવા તો ભેગા થયેલા કોષોનો સમૂહ, જેને શું કહે છે? પેશી. તો અહીંયા પણ એવું જ કંઈક થશે કે જેના કોષો સતત વિભાજન કરે છે, એટલે કે આગળ ને આગળ એની વૃદ્ધિ થતી રહે છે, તો એવા સમૂહને શું કહે છે? વર્ધનશીલ પેશી. હવે આ વર્ધનશીલ પેશીના કેટલાક લક્ષણો આપણે જોવાના છે, તો એના લક્ષણો જોઈએ. તો વર્ધનશીલ પેશીની અંદર એના કોષોનું સતત શું થાય છે? વિભાજન થાય છે. તો પહેલું એનું લક્ષણ છે કે આ પેશીના કોષો જે છે એ ખૂબ જ સક્રિય છે, એટલે એ સતત વિભાજન પામતા રહે છે. આ પેશીના કોષો સક્રિય છે અને સક્રિય હોવાથી સતત તેનું શું થાય છે? વિભાજન થાય છે. એના કોષો સક્રિય છે માટે એમાં શું થાય છે? એના કોષોનું આગળ ને આગળ વિભાજન થાય છે. બીજી વસ્તુ, તેના કોષોમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે પ્રમાણમાં કોષરસ જોવા મળે છે. આના જે કોષો છે એની અંદર સ્પષ્ટ એનું કોષ કેન્દ્ર છે એ તમને જોવા મળે છે અને એ સાથે એમાં રહેલો કોષ રસ પણ જોવા મળે છે. તેના કોષોમાં કોષ કેન્દ્ર સ્પષ્ટ જોવા મળે અને વધારે પ્રમાણમાં કોષ રસ જોવા મળે છે. બીજું લક્ષણ એનું શું છે કે તેના કોષોમાં કોષ કેન્દ્ર સ્પષ્ટ જોવા મળે છે અને વધારે પ્રમાણમાં કોષ રસ પણ વધારે પ્રમાણમાં ત્યાં જોવા મળે છે. હવે આ જે કોષ છે એની કોષ દિવાલ એકદમ પાતળી હોય છે અને એ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની અંદર. તો વર્ધનશીલ પેશીની અંદર તેની એટલે કે તે કોષોની કોષ દિવાલ પાતળી હોય છે અને તે સેલ્યુલોઝની બનેલી હોય છે. ક્લિયર? તેની કોષ દિવાલ છે એ પાતળી હોય છે અને એ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. એના લક્ષણો આગળ અહીંયા લખું છું.
3 લક્ષણો આપણે લખ્યા। આ પેશીના કોષો સક્રિય છે માટે તેની સતત શું થાય છે, વિભાજન થાય છે। તેના કોષોમાં કોષ કેન્દ્ર સ્પષ્ટ જોવા મળે છે અને વધારે પ્રમાણમાં શું જોવા મળે છે, કોષ રસ। તેની કોષ દિવાલ પાતળી હોય છે અને શેની બનેલી હોય છે, સેલ્યુલોઝની બનેલી હોય છે। હવે બીજી વસ્તુ, આ કોષોમાં રસદાની હોતી નથી કારણ કે વર્ધનશીલ પેશીના કોષો સતત શું થાય છે, વિભાજન પામતા રહે છે। આથી તેને કોઈપણ કોષીય દ્રવ્યનો સંગ્રહ કરવા માટે, આપણે આગળ જોયું હતું, ભણેલા છો તમે, ધોરણ 9માં પણ ભણ્યા છો કે આ વસ્તુ કે એની અંદર સતત ને સતત કોષ જ્યારે સંગ્રહ કરે પોતા, એટલે કે એ કાર્ય કરવા માટે જ્યારે નવું કાર્ય કરવું હોય એમાં વપરાતી જે ઉર્જાની અંદર પણ જોયું હતું આપણે કે ઉર્જાની અંદર પણ શું થશે કે એ વસ્તુ ત્યારે જે લેવી હોય ત્યારે ત્યાં કોઈ સંગ્રહ કરીને રાખી હોય તો ત્યાંથી તમે ઇઝીલી લઈ શકો છો। તો કોષમાં પણ આ જ પ્રકારનું કાર્ય થતું હોય છે। સજીવનો પાયાનો એકમ જ્યારે આપણે ભણ્યા ત્યારે આ વસ્તુની ચર્ચા કરી હતી કે વધારાની જે એનર્જી છે એ શું કરે છે, પોતે સંગ્રહ કરે છે। જે કોષની જ્યારે એની જરૂરિયાત પડે ત્યારે શું કરે છે, એ ત્યાં પ્રોવાઈડ કરે છે। તો આની અંદર પણ આ જ વસ્તુ થાય છે કે કોષોમાં રસદાની હોતી નથી કારણ કે એના કોષો સતત શું થાય છે, વિભાજન પામતા હોય છે। રસદાની હોતી નથી એનું કારણ શું છે, કારણ કે વર્ધનશીલ પેશીની અંદર શું થાય છે, કોષોનું સતત વિભાજન થાય છે અને આ વિભાજન થાય છે માટે તેમને કોઈપણ કોષીય દ્રવ્યનો સંગ્રહ કરવા રસદાનીની જરૂર પડતી નથી। આથી કોઈપણ કોષીય દ્રવ્ય, વધારાની ઉર્જા આપણે કોષની અંદર જોયું હતું, કોષીય દ્રવ્યનો સંગ્રહ કરવા માટે રસદાનીની જરૂર પડતી નથી। ક્લિયર? તો આ થઈ વર્ધનશીલ પેશીની વાત। ફરીવાર જોઈ લે, વર્ધનશીલ પેશી એ શેના માટે જવાબદાર છે, એ વૃદ્ધિ, કોઈપણ વૃક્ષ વનસ્પતિ છે એની વૃદ્ધિ માટે જવાબદાર હોય તો એ છે વર્ધનશીલ પેશી। એના લક્ષણો પહેલાં તો વ્યાખ્યા કે જેના કોષો સતત શું થાય છે, એમાં વિભાજન પામતા હોય તો તેવા સમૂહને શું કહે છે, વર્ધનશીલ પેશી। બુકની અંદર તમને એના વિસ્તાર અને પ્રદેશની આધારે વ્યાખ્યા આપી છે, એ પણ રાઈટ છે, તો એ પણ તમે લખી શકો છો। હવે એના લક્ષણો જોવા તો લક્ષણો શું છે કે આ પેશીના કોષો સક્રિય છે અને એ સતત શું થાય છે, વિભાજન થાય છે। તેના કોષોમાં કોષ કેન્દ્ર સ્પષ્ટ જોવા મળે છે અને વધારે પ્રમાણમાં શું જોવા મળે છે, કોષ રસ। તેની કોષ દિવાલ પાતળી હોય છે અને શેની બનેલી હોય છે, સેલ્યુલોઝની બનેલી હોય છે, સેલ્યુલોઝની એ બનેલી હોય છે અને એ સાથે કોષમાં રસદાની હોતી નથી કારણ કે વર્ધનશીલ પેશીની અંદર કોષોનું સતત શું થાય છે, વિભાજન થતું રહે છે માટે એની અંદર કોષ રસદાનીની જરૂરિયાત હોતી નથી। કોઈપણ કોષીય દ્રવ્યનો સંગ્રહ કરવા માટે રસદાની જરૂર પડતી નથી। હવે આ જે વર્ધનશીલ પેશી છે એના ભાગોને ધ્યાનમાં લેવા હોય કે કયા ભાગમાં આવેલી છે તો એના આધારે પણ તેના 3 ભાગ પડે છે, અગ્રસ્ત, આંતરવિષ્ટ અને પાર્શ્વી। આપણે 1 બાય 1 એ પણ સમજીએ કે એની અંદર કઈ રીતે કાર્યો થતા હોય છે। તો આપણે જોઈએ વર્ધનશીલ પેશીનો પહેલો એક ભાગ છે એનો પહેલો ભાગ છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી। તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી જે છે એનું સ્થાન ક્યાં હોય છે, એ વનસ્પતિ જે વર્ધનશીલ પેશી છે એની અંદર અગ્રસ્ત વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં આવેલું છે એ આપણે આકૃતિ દ્વારા સમજીએ। પહેલાં તો જોઈએ આપણે અગ્રસ્ત વર્ધનશીલ પેશી। તો વર્ધનશીલ પેશીનું જે સ્થાન છે એની અંદર ઉપરનો ભાગ, અગ્રસ્ત ભાગ, જે આગળનો ભાગ કહીએ। હવે તમે વિચારો કે કોઈ ઝાડ છે, કોઈ વૃક્ષ ઊભું છે તો એનો આગળનો ભાગ એટલે કે તમે કયો લઈ શકો એનો, તો બીજી રીતે ઉપરના જે ડાળકીઓ એ છે એ એનો આગળનો ભાગ। આપણે અગ્રસ્ત વર્ધનશીલ પેશી કયું હમણાં કે વૃદ્ધિની અંદર કોઈપણ વૃક્ષ અથવા ઝાડ છે એની વૃદ્ધિની અંદર સતત વધારો કરતું હોય તે પેશી જવાબદાર છે કઈ,
વર્ધનશીલ પેશી, તો એના માટે અગ્રસ્ત ભાગ એટલે કે મૂળની અંદરનો અંદરની જે મૂળ છે એનો શરૂઆતનો ભાગ છે, આગળનો ભાગ એ બીજો, અને બીજી રીતે જો પ્રકાંડ છે તો પ્રકાંડનો પણ આગળનો ભાગ જે છે એ આપણે આની અંદર શું લઈ લઈશું? અગ્રસ્ત ભાગ. તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી જે છે એનું સ્થાન છે મૂળની ટોચ. એનું સ્થાન ક્યાં આવેલું હોય છે? મૂળની ટોચ, એટલે કે એના જે મૂળની શાખાઓ છે જે મૂલાગ્ર અને પ્રકાંડની ટોચ એમ પણ આપણે કહી શકીએ. જે પ્રકાંડની એટલે કે જમીનની અંદર જે બીજ, તમે વિચારો કે બીજ જે છે એ અંકુરણ પામશે પહેલાં શું થવાનું? પહેલાં એના મૂળાળ જે મૂળ છે એ જમીનની અંદર જવાના, ત્યારબાદ એ જમીનને હટાવી અને એ બીજ બહાર આવશે. બહાર આવ્યા પછી ધીમે ધીમે અંકુરણ પામશે અને એક મોટું વૃક્ષ અથવા તો એક છોડ તૈયાર થશે. એટલે કે અગ્રસ્ત ભાગ આપણે કયો કહી શકીએ કે જે શરૂઆતમાં નીચે જમીનને મજબૂત બનાવે છે, કે જમીનને એ વૃક્ષને ટકાઈ રાખવા માટે જે નીચેનો ભાગ એનો મજબૂત છે એ અગ્રસ્ત ભાગ જે મૂળનો છે એને આપણે અહીંયા લેવાનું છે. તો એનું અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે એનું સ્થાન ક્યાં છે? મૂળની ટોચ, એટલે કે મૂલાગ્ર અને પ્રકાંડની ટોચ એમ પણ કહી શકીએ. હવે તેના કાર્યો આપણે જોવાના છે કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી જે છે એનું કાર્ય શું છે. તો હમણાં જ આપણે કહ્યું વર્ધનશીલ પેશીનું કાર્ય શું છે કે સતત વૃક્ષ અથવા ઝાડની અંદર શું કરે છે? એ વૃદ્ધિ કરે છે. તો આ અગ્રસ્ત ભાગ છે એ શેની અંદર વૃદ્ધિ કરે છે? મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. અગ્રસ્ત વર્ધનશીલ પેશીનું કાર્ય પહેલું શું છે કે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. એ લંબાઈ જો વધશે તો જ ઝાડ અથવા તો કોઈ વૃક્ષ છે અથવા તો કોઈ છોડ છે એની વૃદ્ધિ શક્ય છે. એટલે અગ્રસ્ત વર્ધનશીલ પેશીનું પહેલું સારું કાર્ય છે કે મૂળ અને પ્રકાંડમાં શું કરે છે? એ એની લંબાઈમાં સતત વધારો કરે છે. એ સિવાય બીજું એનું કાર્ય છે પર્ણનું નિર્માણ કરે છે. કોઈ પણ વૃક્ષ અથવા તો છોડ લીધો હોય તો એનું જે પાન છે એની અંદર પણ તમે કેટલીક શાખાઓ જોઈ હશે. તો આ જે છે એ શું કરે છે? પર્ણનું પણ નિર્માણ કરે છે. એટલે કે પર્ણ નાનું હોય ત્યાંથી લઈ એક મોટું પત્તું બને ત્યાં સુધી એ આનું નિર્માણ કરતું. એટલે અગ્રસ્ત વર્ધનશીલ પેશી સતત એની લંબાઈમાં એટલે કે વૃદ્ધિમાં જવાબદાર રહે છે. ત્રીજું કાર્ય છે કક્ષ કલિકાનું નિર્માણ કરે છે. એ કલિકાઓ તમે ભણ્યા છો તો કક્ષ કલિકાઓનું પણ એ નિર્માણ કરે છે. અને છેલ્લું એનું કાર્ય છે શાખા કે પુષ્પોનું એ નિર્માણ કરે છે. તો આ થયા અગ્રસ્ત વર્ધનશીલ પેશીના કાર્યો. પહેલાં તેનું સ્થાન ક્યાં હોય? તો મૂળની ટોચ, એટલે કે જે જમીનની અંદર જે ભાગ છે તે ટોચ જે કહી શકીએ ત્યાં એનું સ્થાન હોય છે. એટલે કે મૂલાગ્ર અને પ્રકાંડ જે છે એની ટોચ કહી શકીએ. એનું કાર્ય શું છે? તો મૂળ અને પ્રકાંડની લંબાઈમાં શું કરે છે? સતત વધારો કરે છે. પર્ણ જે છે એ પર્ણનું નિર્માણ પણ કોણ કરે છે? અગ્રસ્ત વર્ધનશીલ પેશી. કક્ષ કલિકાઓનું નિર્માણ પણ કોણ કરે છે? અગ્રસ્ત વર્ધનશીલ પેશી. શાખા અને પુષ્પોનું નિર્માણ એ પણ કોણ કરે છે? અગ્રસ્ત વર્ધનશીલ પેશી. અગ્રસ્ત વર્ધનશીલ પેશી જે છે એને પ્રાથમિક વર્ધનશીલ પેશી પણ કહે છે. પ્રાથમિક વર્ધનશીલ પેશી. જૂના સિલેબસની અંદર તમારો GCERT વાળો જે સિલેબસ છે એની અંદર આપ્યું છે પ્રાથમિક વર્ધનશીલ પેશી. અગ્રસ્ત વર્ધનશીલ પેશી જે છે એને પ્રાથમિકની અંદર સમાવેશ કરવાનો છે. પ્રાથમિક વર્ધનશીલ પેશી પણ કહે છે. હાલ જે NCERT છે એની અંદર આ વસ્તુ આપેલ નથી, તો તમને MCQની અંદર પૂછવામાં આવે કે પ્રાથમિક વર્ધનશીલ પેશી કઈ છે, તો એ અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે. કેવી છે? પ્રાથમિક છે. ક્લિયર થયું? તો આ થઈ ગયું અગ્રસ્ત વર્ધનશીલ પેશી. બીજી આપણે જોઈએ નેક્સ્ટ બે છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો નેક્સ્ટ આપણે જોઈએ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ એટલે કે જે અગ્રસ્ત વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી જે છે એની વચ્ચેનો જે ભાગ છે આંતરવિષ્ટ એટલે કે આંતરગાંઠોનું જે નિર્માણ કરે છે.
તમે કોઈ ઝાડ લીધું હશે, કોઈ પણ છોડ હોય એની ડાળકી લો તો બે ગાંઠો હોય એની અંદર, એ બે ગાંઠો વચ્ચે જે અંતર છે એને શું કહે છે? આંતરવિષ વર્ધનશીલ પેશી. જે સતત એ વૃક્ષ હોય અથવા તો કોઈ છોડ હોય એની ગાંઠોની અંદર શું કરે છે? નિર્માણ કરે છે. હવે આંતરવિષ વર્ધનશીલ પેશી છે એ કેવી છે? પ્રાથમિક વર્ધનશીલ પેશી છે. આગળ આપણે જોયું અગ્રસ્ત વર્ધનશીલ પેશી પણ કેવી છે? પ્રાથમિક છે. આંતરવિષ વર્ધનશીલ પેશી પણ કેવી છે? પ્રાથમિક છે. કારણ કે તે વનસ્પતિ જીવનની શરૂઆતમાં દેખાય છે અને પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણનું કાર્ય કરે છે. પ્રાથમિક વનસ્પતિ જે દેહ છે એનું શું કરે છે? એ નિર્માણ કરે છે. એટલા માટે એને કઈ પેશી કહેવાય છે? પ્રાથમિક વર્ધનશીલ પેશી. તો બે પેશીઓ એવી છે કે જે કેવી છે? પ્રાથમિક છે. એક તો છે આ અગ્રસ્ત વર્ધનશીલ પેશી અને બીજી છે આંતરવિષ વર્ધનશીલ પેશી. હવે આ જે પેશી છે આંતરવિષ વર્ધનશીલ પેશી, એનું સ્થાન ક્યાં હોય છે? તો આ જે પેશી છે એનું સ્થાન છે સ્થાયી પેશીની વચ્ચે. આપણે સ્થાયી પેશી ભણીશું ત્યારે એને બધા ડીપમાં સમજીશું. આ પેશીનું સ્થાન, ખાલી આપણે સ્થાન સમજવાનું છે. સ્થાયી પેશીની વચ્ચે હોય છે. જે સ્થાયી પેશી છે એની વચ્ચે હોય છે. હવે એના કાર્યો આપણે જોવાના છે. તો જે ઘાસ હોય એમાં તૃણાહારી પ્રાણીઓ જે છે એ ઉપરની ડાળકીઓ જે ખાઈ જાય છે એનું નિર્માણ કરે છે. આ જે કોઈપણ છોડ લઈ લો તો છોડની ઉપરની ડાળકીઓ જે ખાધેલી હોય એનું ફરીવાર નિર્માણ કરે તો એ કોણ છે? આંતરવિષ વર્ધનશીલ પેશી. તો તૃણાહારી પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયેલા ભાગોને સ્થાને નવા ભાગનું નિર્માણ માટે આ પેશીનો ઉપયોગ, એનું કાર્ય એ જ છે કે તૃણાહારી પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયેલા ઉપરના ભાગનું નવું નિર્માણ કરે છે. જે ઉપરનો ભાગ ખવાઈ ગયો છે એ ડાળકી અડધી કટ થઈ છે એનું શું કરે છે? ફરી નિર્માણ કરે છે. બીજું એનું કાર્ય છે કે ઘાસના પર્ણતલમાં પાન છે, કોઈ પણ પાંદડું લઈ લો તો એની અંદર પણ એ અડધું કટ થયું હોય તો એનું શું કરે છે? એ નિર્માણ કરે છે. તો ઘાસના પર્ણતલમાં. ત્રીજી આંતરગાંઠની લંબાઈમાં સતત શું કરે છે? એ વધારો કરે છે. આંતરગાંઠની લંબાઈમાં વધારો થાય છે. હવે આંતરગાંઠની લંબાઈમાં વધારો થવો એટલે કઈ રીતે થશે? તમે જ્યારે કોઈ વૃક્ષ લઈ લો તો વૃક્ષની જે બે ગાંઠો છે, શેરડી તમે જોઈ હશે, શેરડી અથવા શેરડીનું સાદું ઉદાહરણ લઈ લો તો શેરડીની અંદર બે ગાંઠો હોય. જ્યારે નાની હોય શેરડી ત્યારે એની ગાંઠો વચ્ચેનું અંતર જે છે એ કેવું હશે? ઓછું હશે. પણ જેમ જેમ એ શેરડી મોટી થશે ત્યારે બે ગાંઠો વચ્ચેનું અંતર જે છે એ વધતું જશે. એ અંતર વધશે ત્યારે એ કોઈ વૃક્ષ હોય, વૃક્ષની અંદર પણ એ જ વસ્તુ થતી, એ ગાંઠો વચ્ચેનું અંતર વધે ત્યારે વૃક્ષની વૃદ્ધિ થાય છે. એટલે વૃક્ષની વૃદ્ધિ થવા માટે પણ બીજી એક પેશી જવાબદાર છે, એ આંતરવિષ વર્ધનશીલ પેશી. જે ગાંઠો વચ્ચેનું અંતર વધારે છે, વૃક્ષની વૃદ્ધિ થશે એટલે ગાંઠો વચ્ચેનું અંતર વધશે એટલે આંતરગાંઠની લંબાઈમાં શું થશે? વધારો જોવા મળશે. તો આ થઈ ગઈ આંતરવિષ વર્ધનશીલ પેશી, જે કેવી છે? પ્રાથમિક વર્ધનશીલ પેશી છે. અને એનું કારણ શું છે કે વનસ્પતિ જીવનની શરૂઆતમાં દેખાય છે અને પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણનું એ શું કરે છે? કાર્ય કરે છે. એનું સ્થાન ક્યાં છે? તો આ પેશીનું સ્થાન સ્થાયી પેશીની વચ્ચે હોય છે. એનું કાર્ય શું છે? તો તૃણાહારી પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયેલા ઉપરના ભાગનું નવું નિર્માણ કરે છે અને ઘાસના પર્ણતલમાં પણ એ કાર્ય કરે છે. બીજી વસ્તુ કે આંતરગાંઠની લંબાઈમાં એ સતત શું કરે છે? વધારો કરે છે. હવે આપણે જોઈએ પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી, તો એનું પહેલાં તો સ્થાન જોઈએ કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી એટલે ક્યાં હોય? પાછળની બાજુ હશે. તો એનું સ્થાન ક્યાં હશે? પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું સ્થાન હશે દ્વિદળી વનસ્પતિના મૂળ અને પ્રકારના પરિઘીય વિસ્તારમાં જોવા મળે છે. દ્વિદળી વનસ્પતિના મૂળ અને
પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં જોવા મળે છે। હવે અહીંયા તમને પ્રશ્ન થશે કે પરિઘીય મૂળ અને પ્રકાંડ તો ખ્યાલ આવી ગયો। પરિઘીય એટલે શું? તમે પ્રકાંડ કોઈ પણ જાડું વૃક્ષ લઈ લો એટલે એનો એક પરિઘ જે પૂરો થાય એટલે આપણે વર્તુળની અંદર ભણો મેથ્સની અંદર જે વર્તુળ હોય એટલે જે જગ્યાથી શરૂઆત કરો ત્યાંથી એક આખો રાઉન્ડ તમે ફરીને ત્યાં પાછા આવો એટલે શું કહેવાશે? એક પરિઘ। ક્લિયર? તો આની અંદર પણ એવું છે, મોટું કોઈ થડ લઈ લો તમે તો એની અંદર તમે જ્યાંથી શરૂઆત કરીને ગોળ રાઉન્ડ ફરીને જે એ જગ્યા પર પાછા ફરો એ શું કહેવાશે? પરિઘીય વિસ્તાર। એટલે કે દરેક પ્રકાંડની અંદર એની સાઇઝમાં વધારો કરે છે। પ્રકાંડની જે સાઇઝ છે જેમ જેમ વૃક્ષ મોટું થતું જાય ગળું થાય તેમ તેમ એના પ્રકાંડનું શું થાય છે? એ મજબૂત કરે એટલે પહોળાય પથરાય છે એ। ક્લિયર? તો એની અંદર જે વિસ્તારમાં જોવા મળે છે દ્વિદળી વનસ્પતિના મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં એ જોવા મળે છે। અને આ જે છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી એ પ્રાથમિક વર્ધનશીલ પેશી છે એના નિર્માણ પછી આ મળતી હોવાથી પછી એનું નિર્માણ થાય છે માટે એને દ્વિતીય વર્ધનશીલ પેશી કહે છે। પ્રાથમિક વર્ધનશીલ પેશી બાદ અથવા તો પછી તેનું નિર્માણ થતું હોવાથી તેને દ્વિતીય વર્ધનશીલ પેશી કહે છે। પ્રાથમિક વર્ધનશીલ પેશી બે, એક અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી। દ્વિતીય વર્ધનશીલ પેશી કઈ હોય તો એ કઈ થશે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી। એમસીક્યુની અંદર આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે। દ્વિતીય વર્ધનશીલ પેશી તો કઈ થઈ ગઈ? પાર્શ્વીય વર્ધનશીલ પેશી। તો એનું સ્થાન ક્લિયર થઈ ગયું। તો હવે આપણે જોઈએ એનું કાર્ય। તો એનું કાર્ય શું છે? વનસ્પતિ જે છે એના મૂળ અને પ્રકાંડમાં શું કરે છે? ઘેરાવો કરે છે। ઘેરાવો વધારે છે। ક્લિયર? પાર્શ્વીય વર્ધનશીલ પેશી એ પ્રકાંડની અંદર સતત શું કરે છે? વધારો કરે છે। એટલે કે કોઈ મૂળ અને પ્રકાંડ જે છે એની અંદર જે થડ આપણે કહીએ તો એ સતત વધતું જાય છે તો એની અંદર મદદ કરતું હોય તો એવી કઈ પેશી છે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી। ત્રણ પેશી વર્ધનશીલ પેશીને ખ્યાલ આવી ગયો। એના ત્રણ પ્રકાર એના ભાગની અંદર વિભાજિત થાય તો અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું કાર્ય શું છે? એ સતત એની લંબાઈમાં શું કરે છે? વૃદ્ધિ કરાવે છે। ક્લિયર? એ તે આંતરવિષ્ટ પેશી તો આંતરગાંઠો વચ્ચે જે વૃક્ષની ગાંઠો છે એની વચ્ચે શું કરે છે? સતત લંબાઈમાં વધારો કરે છે। અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી તો પ્રકાંડ અને મૂળના એમાં વધારો કરે છે। એ ઘેરાવામાં બધા એની અંદર મદદ કરતી હોય છે। તો આ ત્રણ પેશીઓ અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી એ વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકાર છે। હવે આપણે જોવાનું છે નેક્સ્ટ સ્થાયી પેશી। સ્થાયી પેશીની અને એના પ્રકારો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું। આજનો વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્થાયી પેશી અને એના થતા કાર્યો, લક્ષણો અને એ બધી જ વિશે ઇન્ફોર્મેશન લઈશું। થેન્ક યુ।